જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને। આજે અમારે છે ને જો કાશી કેરી લઈ આવ્યા ને તો આજ કાશી કેરીનું શરબત બનાવવાનું છે। નીવાબેન ને નીવાનભાઈ ને છે ને કાશી કેરીનું શરબત પીવું ને તે આજ અમે શું બનાવવાનું છે નીવાબેન? કાચી કેરીનું શરબત। તો આપણે એમાં શું વસ્તુ લઈએ ને કેવી રીતે બનાવીએ ને એ જોઈજો બધા આખો પૂરો વિડીયો। કેમ કે અટાણે ઉનાળો ખૂબ છે, તડકો બહુ છે અને લૂ બહુ લાગે ને એના માટે ખાસ કરીને આ કાશી કેરીનું શરબત છે। તો બધા જોઈજો કે કેવું બને છે। પછી આપણે છે ને આ કેરી છે ને સરસ મજાની ધોઈ નાખવાની। આપણે કેરીની સરસ મજાની છાલ કાઢી અને કેરીના નાના નાના બટકા કરી લેવાના। હવે આપણે કેરીના નાના નાના બટકા કરી લેવાના। જો આમ આ કેરીના ટુકડા છે ને એ આપણે મિક્સર જારમાં નાખી દઈશું। પછી તુલસીના પાન થોડાક નાખશું। પછી આપણે આ સંચર પાવડર નાખવાનું અને સાકરનો ભૂકો નાખી દેવાનો। પછી આપણે થોડુંક જીરું નાખવાનું અને બરફના ટુકડા નાખી દઈએ આપણે। પછી આપણે થોડાક બરફના કટકા નાખી થોડુંક પાણી નાખી દેવાનું। હવે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ। હાલો તો ફાઇનલી આપણું શરબત છે ને સરસ મજાનું બની ગયું છે। નિવાનભાઈને એવી પીવાની લાગીશ કે ઝટઝટ મમ્મી પી લઉં શરબત। નિવાનભાઈ બેઠા શરબત પીવા કેવું લાગે એ નિવાનભાઈ કહે એ ઓહો ભર્યો ગ્લાસ નિવાનભાઈ। બહુ સરસ છે। પણ તમે પણ બધાય બનાવજો આ વિડીયો જોઈને। તમે વિડીયો જોઈ ને તમે બનાવજો, બહુ સરસ થાય। નીવાબેન ને પીવું તું પણ ઈ રિહાઈ ને મમ્મી પાસે વયા ગઈ। નીવાબેન પાસે આવી ગયા છે, જો આ શરબત પીએ છે। મેં તો લઈને પીએ લીધું। જો આ ગ્લાસ ભર્યો, એ ભર્યો એ આખો બદલી દો, મારા ભાગમાં કઈ આવ્યું નહીં। યમ્મી, થોડું વધુ દી હું પી લઉં। યમ્મી, આટલું વધુ આનું જોઈ લે આ શરબત એવું મસ્ત બન્યું કે નીવાબેન ને નીવાનભાઈ બધું પી ગયા। બહુ મસ્ત બન્યું। નીવાબેન કેવું શરબત બન્યું? મસ્ત। આગલા દિનમાં આપણું આ વિડીયો બનાવશું। લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો।